Hello, good morning students. Welcome become Sem 3, boys and girls. Namaste, Sri Shivsha College of Commerce, Management, Computer Education, managed by Zen Citizen Education Society. Become Sem 3, Accounting 3. આપણે લાસ્ટ સેશનમાં ફાર્મ અકાઉન્ટિંગ જોયું. આજે આપણે નવો યુનિટ સ્ટાર્ટ કરીએ છીએ. ફાર્મ એકાઉન્ટિંગમાં કંઈ પણ ડાઉટ હોય તો પૂછી શકો છો. લાસ્ટ યુનિટ છે આપણા સિલેબસનું. ફર્સ્ટ આપણે જોયું વેલ્યુએશન ઓફ ગુડવિલ, સેકન્ડ યુનિટ જોયું વેલ્યુએશન ઓફ શેર, થર્ડ યુનિટ જોયું ફાર્મ અકાઉન્ટિંગ અને આ લાસ્ટ યુનિટ છે ફોર્થ. ચેપ્ટર 4 એકાઉન્ટ ઓફ જનરલ ઇન્સ્યોરન્સ કંપની. ફર્સ્ટ ઇન્ટ્રોડક્શન જોઈએ. Insurance is an arrangement that gives some protection against such risk. ઇન્સ્યોરન્સ છે કે એક પ્રકારનું એરેન્જમેન્ટ છે કે જે તમને સમ પ્રોટેક્શન પ્રોવાઈડ કરે છે રિસ્ક સામે. નોટ ધેટ ઇન્સ્યોરન્સ કેન સ્ટોપ સચ રિસ્ક બટ that it compensate the monetary loss. ઇન્સ્યોરન્સ છે કે જે તમે રિસ્કને સ્ટોપ કરી શકતું નથી, બટ શું છે કે તમને જે મોનિટરી લોસ જાય છે, ફાઇનાન્શિયલ જે લોસ જાય છે એને રિકવર કરી આપે છે. That the insured has suffered. ટાઈપ્સ ઓફ ઇન્સ્યોરન્સ. કયા કયા ટાઈપ્સ આપ્યા છે ઇન્સ્યોરન્સના? એમાં ફર્સ્ટ આપ્યું છે લાઈફ ઇન્સ્યોરન્સ, સેકન્ડ આપ્યું છે જનરલ ઇન્સ્યોરન્સ. લાઈફ ઇન્સ્યોરન્સ તમે જોતા હશો કે તમે ફૂલ બોડીનું ઇન્સ્યોરન્સ લો છો. લાઈફ ઇન્સ્યોરન્સ જેને કહેવાય છે તમે મંથલી પેમેન્ટ કરો છો પ્રીમિયમનું. એના પછી સેકન્ડ આપ્યું છે જનરલ ઇન્સ્યોરન્સ. એમાં આવે છે મરીન ઇન્સ્યોરન્સ, ફાયર ઇન્સ્યોરન્સ અને મિસલેનિયસ ઇન્સ્યોરન્સ. આપણે સમમાં ફાયર અને મરીનના સમ પૂછાય છે, મિસલેનિયસના ઇન્સ્યોરન્સના સમ પૂછાતા નથી. પ્લીઝ ફૂલ વિડીયો જોજો. સાવ ઇઝી ચેપ્ટર છે, કાંઈ છે નહીં. પ્લસ માઇનસ યાદ રાખવાનું છે. ફોર્મેટ એક વખત યાદ રહી જાય તો ચેપ્ટર સાવ ઇઝી છે, કાંઈ ડિફિકલ્ટ છે નહીં. એના પછી નેક્સ્ટ ખાસ આ નોટ્સ યાદ રાખજો. Every insurance company is required to maintain a minimum reserve for unexpired risk. કોઈ પણ ઇન્સ્યોરન્સ કંપની હોય છે કે એને અમુક રિઝર્વ રાખવાનું હોય છે કે જે એને અનએક્સપાયર્ડ કે એક્સપાયર્ડ થતું નથી. It shall be 50% of the net premium of income in case of fire. ફાયરનું હોય ત્યારે યાદ રાખજો કે મિનિમમ રિઝર્વ છે અનએક્સપાયર્ડ રિસ્ક છે કે જે નેટ પ્રીમિયમના ઓલવેઝ 50% લેવાનું હોય છે. કયા કેસમાં? ફાયર ઇન્સ્યોરન્સની તમે જ્યારે સમ કરતા હોય છો ત્યારે. એન્ડ મિસલેનિયસ ઇન્સ્યોરન્સ 100% ઇન કેશ ઓફ મરીન ઇન્સ્યોરન્સ બિઝનેસ. 50% ઓફ નેટ પ્રીમિયમ ઇન્કમ ઇન કેશ ઓફ ફાયર એન્ડ મિસલેનિયસ. ફાયર અને મિસલેનિયસમાં ઓલવેઝ 50% શેના લેવાના છે? નેટ પ્રીમિયમના. અને 100% ઇન કેશ ઓફ મરીન. મરીનમાં 100% લેવાના છે. Every insurance company is required to maintain minimum security margin of 50 lakhs or 10% of pre-net premium income whichever is more. કોઈપણ ઇન્સ્યોરન્સ, દરેક ઇન્સ્યોરન્સ કંપની છે કે જેને રિક્વાયર્ડ ટુ મેન્ટેન, જરૂર હોય છે મેન્ટેન કરવાની કે મિનિમમ સિક્યોરિટી માર્જિન કેટલું હોવું જોઈએ? 50 લાખ અથવા 10% ઓફ નેટ પ્રીમિયમ ઇન્કમ. નેટ પ્રીમિયમ ઇન્કમના 10%, વિચ એવર ઇઝ મોર. જે મોર હોય છે, જે વધારે હોય છે એ અમાઉન્ટ એને કન્સિડર કરવાની હોય છે. હવે આપણે જઈએ છીએ ફોર્મેટ ઓફ રેવન્યુ એકાઉન્ટ. કેવી રીતે ડ્રો કરવાનું છે? ફર્સ્ટ સાવ ઇઝી સમજો. ફોર્મેટ સાથે સાથે નોટ ડાઉન કરતા જજો. ફોર્મેટ ઓફ રેવન્યુ એકાઉન્ટ ઓફ શ્રી. જેનું એકાઉન્ટનું સમમાં નામ આપ્યું હોય એનું નામ લખવાનું છે XYZ ABC.
જે કંઈ બુકમાં સમમાં નામ હોય એનું નામ લખવાનું છે. રેવન્યુ એકાઉન્ટ ઓફ શ્રી ડેશ લખ્યું છે મેં ફોર ધ યર એન્ડિંગ. બુકમાં જે ડેટ આપી હોય તે 31/3/2017, 31/3/2018, જે કંઈ પણ ડેટ આપી હોય વર્ષના અંતે એનું તમે રેવન્યુ એકાઉન્ટ પ્રિપેર કરો છો. રેવન્યુ એકાઉન્ટનું ફોર્મેટ છે ફર્સ્ટ પર્ટિક્યુલર, સેકન્ડ શેડ્યુલ નંબર, થર્ડ ફાયર અને ફોર્થ મરીન. બે ડિપાર્ટમેન્ટ આવી જાય છે, ફાયર અને મરીન. અમુક સમમાં તમને ઓનલી ફાયરના સમ પૂછાય છે, અમુકમાં તમને મરીનના પૂછાય છે. આપણે બંને બનાવ્યું છે, ફાયર એઝ વેલ એઝ મરીન. હવે કેવી રીતે બને છે? નેટ પ્રીમિયમ અર્ન. આનું ફોર્મેટ ફિક્સ જ છે, તમારે દરેક સમમાં આ ફોર્મેટ લખી રાખવાનું છે રેવન્યુ એકાઉન્ટનું. નેટ પ્રીમિયમ અર્ન. નેટ પ્રીમિયમ અર્ન શેડ્યુલ નંબર ફર્સ્ટ. અહીંયા જે ડેશ કર્યું છે ત્યાં શું આવે છે? અમાઉન્ટ. ફાયર અને મરીન એમાં આવે છે ફર્સ્ટ પ્લસ પ્રોફિટ ઓન સેલ ઓફ એસેટ્સ. એસેટ્સ તમે સેલ કરો છો ત્યારે જે પ્રોફિટેબિલિટી થાય છે એ ડાયરેક્ટ આઉટર કોલમ, ત્યાં કંઈ શેડ્યુલ તમારે લખવાનું નથી. એના પછી આવ્યું છે થર્ડ અધર ઇન્કમ. કોઈ પણ રીતે ઇન્કમ થાય છે, જે ઇન્કમ થાય છે એ બધી ફર્સ્ટ ઉપર આવશે ફાયર અને મરીનમાં. ફાયરની હોય તો ઓનલી ફાયરમાં, મરીનની હોય તો ઓનલી મરીનમાં. જો બંનેની આપી હોય તો બંનેની. એના પછી આપ્યું છે ઇન્ટરેસ્ટ એન્ડ ડિવિડન્ડ. એફ મીન્સ ફાયર અને એમ મીન્સ મરીન. ઇન્ટરેસ્ટ અને ડિવિડન્ડ ફર્સ્ટ તમારે અંદર લખવાનું છે, ફાયરનું ફાયરમાં, મરીનનું મરીનમાં. એમાંથી શું કરવાનું છે? માઇનસ ટેક્સ. ઇન્ટરેસ્ટ અને ડિવિડન્ડમાંથી માઇનસ તમે શું કરો છો? ટેક્સ. ટેક્સ તમે માઇનસ કરો છો એટલે આઉટર કોલમ લખવાનું છે. ફાયરમાંથી ફાયરનો ટેક્સ માઇનસ, મરીનમાંથી મરીનનો ટેક્સ માઇનસ. કઈ અમાઉન્ટમાંથી તમે માઇનસ કરો છો? ઇન્ટરેસ્ટ એન્ડ ડિવિડન્ડ. પછી અમાઉન્ટ આવે છે 12. એના પછી શું કરવાનું છે? ટોટલ ઓફ એ. આ બધાનો તમારે ટોટલ કરવાનો છે. નેટ પ્રીમિયમ, પ્રોફિટ ઓન સેલ ઓફ એસેટ્સ, અધર ઇન્કમ અને ઇન્ટરેસ્ટ એન્ડ ડિવિડન્ડ. 4 અમાઉન્ટનો તમે ટોટલ કરો છો એ લખાશે. સેમ એવી જ રીતે મરીનમાં. એના પછી સેકન્ડ આના શેડ્યુલમાં, આના ફોર્મેટમાં આપ્યું છે, રેવન્યુ એકાઉન્ટ જ છે, કન્ટિન્યુ જ કરવાનું છે તમારે. ક્લેમ શેડ્યુલ નંબર સેકન્ડ, એની પણ અમાઉન્ટ આવશે આઉટર કોલમ ડાયરેક્ટ. કમિશન શેડ્યુલ નંબર 3, અમાઉન્ટ આઉટર. ઓપરેટિંગ એક્સપેન્સ શેડ્યુલ 4, અમાઉન્ટ આઉટર. એના પછી કરવાનું છે ટોટલ બીનો. ટોટલ બી મીન્સ ક્લેમ, કમિશન અને ઓપરેટિંગ. ત્રણેયનો ટોટલ કરો છો એ કહેવાશે ટોટલ બી. પ્રોફિટ એ માઇનસ બી, એનો ટોટલ, એમાંથી બીનો ટોટલ તમે માઇનસ કરો છો એ અમાઉન્ટ તમને પ્રોફિટ અથવા લોસ મળે છે. આ કન્ટિન્યુ છે, આખું સાથે જ છે રેવન્યુ એકાઉન્ટ. બુકમાં સળંગ તમારે ડ્રો કરવાનું છે, અલગ ડ્રો કરવાનું નથી. પર્ટિક્યુલર, શેડ્યુલ નંબર, ફાયર અને મરીન. આમાં ડેબિટ કે ક્રેડિટ કાંઈ લખવાનું નથી. અહીંયા પ્રોફિટ મળી ગયો એ માઇનસ બી. અહીંયા કમ્પ્લીટ થાય છે રેવન્યુ એકાઉન્ટ. હવે નેક્સ્ટ એકાઉન્ટ બનાવવાનું છે તમારે. શેડ્યુલ નંબર ફર્સ્ટ, નેટ પ્રીમિયમ. નેટ પ્રીમિયમ અર્ન શેડ્યુલ નંબર ફર્સ્ટ. પર્ટિક્યુલર, ફાયર, મરીન. આમાં તમે શેડ્યુલનો એક કોલમ છે એ રિમૂવ કર્યું છે. એમાં ફર્સ્ટ આવે છે પ્રીમિયમ રિસીવ્ડ. અમાઉન્ટ ફાયર અને મરીનમાં બુકમાં આપી દીધી હશે બધી અમાઉન્ટ. આઉટસ્ટેન્ડિંગ પ્રીમિયમ ફોર કરંટ યર. કરંટ યરનું શું થાય છે? પ્લસ અને લાસ્ટ યરનું માઇનસ. અમાઉન્ટ આઉટર કોલમ. પ્રેક્ટિકલ સમ કરશું, જે કોઈ એન્ટ્રી આવે ડાયરેક્ટ પ્રીમિયમની હોય તો પ્રીમિયમમાં, ક્લેમની હોય તો ક્લેમમાં, કમિશનની અમાઉન્ટ હોય તો કમિશનમાં, ઓપરેટિંગની હોય તો ઓપરેટિંગમાં. આપણે શેડ્યુલ નંબર ફર્સ્ટ લખ્યું છે ઈ તમે રેવન્યુ એકાઉન્ટમાં શેડ્યુલ નંબર ફર્સ્ટમાં નેટ પ્રીમિયમ અર્ન આપેલું છે હેડિંગ. પ્રીમિયમ રિસીવ્ડ ફાયર અને મરીનમાં. એના પછી આવે છે આઉટસ્ટેન્ડિંગ પ્રીમિયમ ફોર કરંટ યર. કરંટ યરનો આઉટસ્ટેન્ડિંગ પ્રીમિયમ ફાઇન્ડ કરો છો, પ્લસ ફાયર અને મરીનમાં.
minus outstanding premium for last year. OS means outstanding. દરેક વખતે outstanding લખેલું હશે નહીં. O oblique S સમજી જજો. લાસ્ટ યરનું ફાયર અને મરીનમાં જે પ્લસ ની સાઇન આપી ત્યાં તમારે કમ્પલસરી પ્લસ ની સાઇન કરવાની, માઇનસ ની સાઇન આપી ત્યાં તમારે માઇનસ ની સાઇન કરવી કમ્પલસરી છે. લાસ્ટ યર નું માઇનસ, એના પછી પ્લસ રીઇન્સ્યોરન્સ પ્રીમિયમ એક્સેપ્ટેડ. રીઇન્સ્યોરન્સ પ્રીમિયમ છે એક્સેપ્ટેડ છે, શું થશે પ્લસ, ફાયરમાં પ્લસ, મરીનમાં પ્લસ. બધામાં સિમિલર જ થાય. પ્લસ ની સાઇન તો બંનેમાં પ્લસ થાય, માઇનસ તો બંનેમાં માઇનસ થશે. રીઇન્સ્યોરન્સ પ્રીમિયમ એડેડ, ફાયરમાં માઇનસ, મરીનમાં પણ માઇનસ. એના પછી આપ્યું છે એમાં ને એમાં કન્ટિન્યુ છે નેટ પ્રીમિયમ ઓન શેડ્યુલ ફર્સ્ટ, આ એકાઉન્ટ કન્ટિન્યુ છે, માઇનસ ઓપનિંગ બેલેન્સ અમાઉન્ટ ડાયરેક્ટ 12, ક્લોઝિંગ બેલેન્સ આપ્યું હોય તો પ્લસ અને ઓપનિંગ બેલેન્સ આપ્યું હોય તો માઇનસ, પ્લસ ક્લોઝિંગ બેલેન્સ અમાઉન્ટ ડાયરેક્ટ આઉટર કોલર ફાયર મરીન. એના પછી રીઇન્સ્યોરન્સ પ્રીમિયમ ક્રેડિટ, રીઇન્સ્યોરન્સ પ્રીમિયમ ક્રેડિટ છે એ તમારે પ્લસ કરવાનું છે બંનેમાં, માઇનસ રીઇન્સ્યોરન્સ પ્રીમિયમ ડેબિટ, ડેબિટ હોય તો બંનેમાંથી માઇનસ. જે મળે છે એને શું કહેવામાં આવે છે નેટ પ્રીમિયમ. પ્લસ હોય પ્લસ કરવાનું, માઇનસ હોય માઇનસ કરવાનું, પછી જે અમાઉન્ટ મળે છે એને શું કહેવાય છે નેટ પ્રીમિયમ. ફાયર અને મરીનમાં રીઇન્સ્યોરન્સ પ્રીમિયમ ડેબિટ માઇનસ, રીઇન્સ્યોરન્સ પ્રીમિયમ ક્રેડિટ પ્લસ, ક્લોઝિંગ બેલેન્સ પ્લસ, ઓપનિંગ બેલેન્સ માઇનસ. પ્રીમિયમ રિસીવ્ડ પ્લસ, કરંટ યર પ્લસ, લાસ્ટ યર માઇનસ, એક્સેપ્ટેડ પ્લસ, કેડેડ માઇનસ. અહીંયા તમને નેટ પ્રીમિયમ મળી જાય છે. એકાઉન્ટ હજી કમ્પ્લીટ થયું નથી, એકાઉન્ટ હજી તમારે બાકી છે. એના પછી હજી કન્ટિન્યુ થર્ડ સ્લાઇડમાં પણ હજી તમારે નેટ પ્રીમિયમ એકાઉન્ટ જ ચાલે છે. નેટ પ્રીમિયમ ઓન, એમાં તમે લખો ક્લોઝિંગ બેલેન્સ ફાયર અને મરીન. ઉપર ક્લોઝિંગ બેલેન્સ, એની બાજુમાં એફ મીન્સ ફાયર અને એમ મીન્સ મરીન અંદર રાખવાનું છે ઇનર કોલમમાં. એમાં આવ્યું ફર્સ્ટ રિઝર્વ ફોર અનએક્સપાયર્ડ રિસ્ક. રિઝર્વ ફોર અનએક્સપાયર્ડ રિસ્ક ફાયરમાં ઈ ફાઇન્ડ કરવાનું હશે, એમ કીધું હશે નેટ પ્રીમિયમના 50%. તો નેટ પ્રીમિયમ આપણને આગળ જે મળ્યું એના 50% ફાયરમાં, અને આપણે આગળ જોયું મરીનમાં શું કરતા હતા, ઓલી નોટ્સ લખી છે નોટ્સમાં આવ્યું હતું ફાયરમાં ઓલવેઝ 50% અને મરીન ડિપાર્ટમેન્ટમાં ઓલવેઝ 100% નેટ પ્રીમિયમના. રિઝર્વ ફોર અનએક્સપાયર્ડ રિસ્ક. એના પછી આવે છે પ્લસ એડિશનલ રિઝર્વ, બુકમાં આપી દીધું હશે, એડ કરવાનું બેયનું. રિઝર્વ ફોર અનએક્સપાયર્ડ રિસ્ક પ્લસ એડિશનલ રિઝર્વ બંનેમાં એડ કરવાનું ફાયર અને મરીનમાં. ઈ ટોટલ હજી તમારે અંદર જ રાખવાનો છે અહીંયા, ફાયરનો ફાયરમાં, મરીનનો મરીનમાં. એના પછી તમારે લખવાનું છે ઓપનિંગ બેલેન્સ. આ આપણે લખ્યું ક્લોઝિંગ બેલેન્સ, હવે શું આવે છે ઓપનિંગ બેલેન્સ ફાયર મરીન. એમાં સેમ આ જ રીતે ઉપર લખ્યું એવી જ રીતે રિઝર્વ ફોર અનએક્સપાયર્ડ રિસ્ક, ફાયરનું અંદર મરીનનું અંદર, બુકમાં આપી દીધું હશે. પ્લસ એડિશનલ રિઝર્વ, એ પણ બુકમાં તમને આપી દીધું હશે, ફાયરનું ફાયરમાં, મરીનનું મરીનમાં. બેનો ટોટલ કરીને અંદર જ રાખવાનો છે ફાયરનો રિઝર્વ ફોર અનએક્સપાયર્ડ રિસ્ક પ્લસ એડિશનલ રિઝર્વ, એનો ટોટલ અહીંયા અંદર જ તે. મરીનમાં પણ સેમ એવી જ રીતે રિઝર્વ ફોર અનએક્સપાયર્ડ રિસ્ક પ્લસ એડિશનલ રિઝર્વ ટોટલ અંદર. હવે શું કરવાનું છે ક્લોઝિંગ માઇનસ ઓપનિંગ. અહીંયા ઉપર તમને જે અંદર ટોટલ મળ્યો હતો એમાંથી ફાયરનો ટોટલમાંથી ફાયરનો માઇનસ કરવાનો છે. અહીંયા જે તમને મળ્યો છે મરીનનો ટોટલ, એમાંથી આ મરીનનો ટોટલ માઇનસ કરવાનો છે. એ તમારે આઉટર કોલમ મૂકવાના છે. ક્લોઝિંગ બેલેન્સ માઇનસ ઓપનિંગ બેલેન્સ, ફાયરમાંથી ફાયરની માઇનસ કરીને ફાયરના આઉટર કોલમમાં, અને મરીનમાંથી મરીનની માઇનસ કરીને મરીનના આઉટર કોલમમાં. અને પછી આગળ તમને નેટ પ્રીમિયમ તમે જે બાર મૂક્યું છે, આ જે નેટ પ્રીમિયમ તમે આઉટર કોલમ મૂક્યું છે એમાં તમારે જો આ માઇનસમાં આવે તો ઉપરની અમાઉન્ટમાં પ્લસ કરવાનું છે, અને આ અમાઉન્ટ જો પ્લસમાં આવે તો ઉપર નેટ પ્રીમિયમ આવ્યું છે એમાં
માઇનસ કરવાનું છે. આ જે ટોટલ મળ્યો એ તમારે રેવન્યુ એકાઉન્ટમાં લઈ જવાનો છે. નેટ પ્રીમિયમ અર્નનો દરેક શેડ્યુલના ટોટલ લાસ્ટ તમારે રેવન્યુ એકાઉન્ટમાં લઈ જવાના છે અને રેવન્યુ એકાઉન્ટ છે કે જે લાસ્ટ તમારે ક્લોઝ કરવાનું રહેશે. પહેલાં તમારે નેટ પ્રીમિયમ ક્લોઝ કરવાનું, સેકન્ડ ક્લેમ, થર્ડ કમિશન અને ફોર્થ ઓપરેટિંગ. અહીંયા તમારે ટોટલ આવે છે, ટોટલ તમારે રેવન્યુમાં લઈ જવાનું છે. આખું ફોર્મેટ ફિક્સ છે, સાવ ઇઝી સમ છે. ફોર્મેટ નોટ ડાઉન કરતા જજો. 3 સ્લાઇડમાં એક એકાઉન્ટ બન્યું છે, જોતા જજો. અહીંયાથી સ્ટાર્ટ થાય છે એકાઉન્ટ. નેટ પ્રીમિયમ અર્ન, એમાં આવે છે પર્ટિક્યુલર, ફાયર, મરીન. આ ફર્સ્ટ કન્ટિન્યુ છે, આ સેકન્ડ પેજ આ પણ એમાં કન્ટિન્યુ છે અને આ તમારે આવે છે થર્ડ પેજ, આ પણ એમાં કન્ટિન્યુ છે. હવે નેક્સ્ટ આગળ જોઈએ. શેડ્યુલ નંબર સેકન્ડ ક્લેમ. કેવી રીતે ક્લેમ બનાવવાનું છે જોતા જઈએ. બધામાં ફોર્મેટ ફિક્સ રહેશે શેડ્યુલના. શેડ્યુલ 1 હોય, 2 હોય, 3 હોય કે 4 હોય, તમારે એ ફોર્મેટ ફિક્સ જ છે. પર્ટિક્યુલર, ફાયર, મરીન. સમમાં જોવાનું, જો બુકમાં એમ કીધું હોય કે ઓનલી ફાયર ડિપાર્ટમેન્ટ છે તો મરીનનું તમારે અહીંયા ડ્રો કરવાનું નહીં, અને જો એકલા મરીનનું કીધું હોય તો તમારે ફાયર ડ્રો કરવાનું નહીં. પર્ટિક્યુલર, ફાયર, મરીન. ક્લેમ પેડ પ્લસ થશે ક્લેમમાં અમાઉન્ટ આઉટર કોલમ. બુકમાં આપ્યું હોય એ તમારે એન્ટ્રી આપતું જવાનું છે. ક્લેમ લખ્યું હોય તો ક્લેમના શેડ્યુલમાં, પ્રીમિયમ લખ્યું હોય તો પ્રીમિયમના શેડ્યુલમાં, કમિશન લખ્યું હોય તો કમિશનના શેડ્યુલમાં. શું પ્લસ થશે અને શું માઇનસ થશે એ તમારે આગળ લખવું કમ્પલસરી છે. સેકન્ડ એકાઉન્ટ છે ક્લેમ પેડ, ફાયર, મરીન. એના પછી આપ્યું છે પ્લસ આઉટસ્ટેન્ડિંગ ક્લેમ ફોર કરંટ યર. કરંટ યરનું પ્રીમિયમ હોય, કમિશન હોય કે ક્લેમ હોય, ઓલવેઝ પ્લસ થાય છે અને લાસ્ટ યરનું માઇનસ થાય છે, ચૂકવવાનું બાકી. કરંટ યરનું ફાયર, મરીન બંનેમાં પ્લસ પ્લસ, માઇનસ આઉટસ્ટેન્ડિંગ ક્લેમ ફોર લાસ્ટ યર. લાસ્ટ યરનો ક્લેમ છે એ માઇનસ થાય છે. ફાયરમાં માઇનસ, મરીનમાં પણ માઇનસ. એના પછી આપ્યું છે પ્લસ ક્લેમ એક્સેપ્ટેડ. ફાયર અને મરીન એક્સેપ્ટેડ મીન્સ પ્લસ, અને ક્લેમ કેડેડ માઇનસ. ક્લેમ, કમિશન કે પ્રીમિયમ એક્સેપ્ટેડ ઓલવેઝ પ્લસ, કેડેડ ઓલવેઝ માઇનસ. કરંટ યર ઓલવેઝ પ્લસ, લાસ્ટ યર ઓલવેઝ માઇનસ. કંઈ પણ હોય, ક્લેમ હોય, કમિશન હોય કે પ્રીમિયમ હોય, એક્સેપ્ટેડ પ્લસ, કેડેડ માઇનસ. એના પછી આપ્યું છે લીગલ ચાર્જ અથવા લીગલ એક્સપેન્સ પ્લસ થશે ક્લેમમાં. ફાયર અને મરીન. રીઇન્સ્યોરન્સ રિકવરી. રીઇન્સ્યોરન્સ રિકવરી તમારે લખવાનું છે ક્લેમમાં શેડ્યુલમાં, અને રીઇન્સ્યોરન્સ રિકવરી થશે માઇનસ. ખાસ યાદ રાખજો, રીઇન્સ્યોરન્સ રિકવરી ક્લેમમાં માઇનસ, અને લાસ્ટમાં ટોટલ કરવાનો છે ફાયર અને મરીન. અહીંયા સેકન્ડ શેડ્યુલ કમ્પ્લીટ થાય છે ક્લેમનું. આનો ટોટલ તમારે સેકન્ડ શેડ્યુલ જે તમે રેવન્યુ એકાઉન્ટ લખ્યું છે ત્યાં લઈ જવાનો છે. લાસ્ટમાં તમારે પ્લસ માઇનસ કરીને જે ટોટલ આવે એ રેવન્યુ એકાઉન્ટમાં જાય. એના પછી આપ્યું છે શેડ્યુલ નંબર 3 કમિશન. એમાં આવે છે પર્ટિક્યુલર, ફાયર, મરીન. જે કાંઈ પણ રીતે તમને કીધું હોય સેમ એવી જ રીતે બનાવવાનું છે. ફાયર કે તો ઓનલી ફાયર અને મરીન કે તો ઓલવેઝ મરીન. ફાયર, મરીન એમાં આવે છે પ્લસ કમિશન ઓન ડાયરેક્ટ બિઝનેસ. પ્લસ થશે ફાયરમાં, ફાયરના કોલમમાં, મરીનનું મરીનના કોલમમાં. એના પછી કમિશન એક્સેપ્ટેડ. કમિશન એક્સેપ્ટેડ, એક્સેપ્ટેડ ઓલવેઝ પ્લસ અને કેડેડ ઓલવેઝ માઇનસ. ફાયર, મરીન, ફાયર, મરીન જ્યાં ડેશ કર્યું છે ત્યાં બધે અમાઉન્ટ આવે છે. એના પછી લાસ્ટ ટોટલ. બે વસ્તુ પ્લસ થશે, ડાયરેક્ટ બિઝનેસ અને એક્સેપ્ટેડ, અને કેડેટ શું થશે માઇનસ. ટોટલ તમને મળી જાય છે ફાયર અને મરીનનું. આ ટોટલ છે કે જે તમારે લાસ્ટમાં શેડ્યુલ નંબર 3 ના રેવન્યુ એકાઉન્ટ્સમાં લઈ જવાનું છે. નેક્સ્ટ આપ્યું છે શેડ્યુલ નંબર 4 ઓપરેટિંગ એક્સપેન્સ.
પર્ટિક્યુલર, ફાયર, મરીન. એડમિનિસ્ટ્રેશન એક્સપેન્સ પ્લસ ફાયરનું ફાયરમાં, મરીનનું મરીનમાં. મેનેજમેન્ટ એક્સપેન્સ પ્લસ લાસ્ટમાં ઓપરેટિંગ એક્સપેન્સમાં બધા એક્સપેન્સ પ્લસ થશે. એડમિનિસ્ટ્રેશન એક્સપેન્સ, મેનેજમેન્ટ એક્સપેન્સ, ઓડિટ એક્સપેન્સ, સેલેરી એન્ડ પોસ્ટેજ અને ડેપ્રિશિએશન ઓન ફિક્સ એસેટ્સ બધા એક્સપેન્સ પ્લસ ફાયરના ફાયરમાં, મરીનના મરીનમાં. ટોટલ કરવાનો છે, બધાનો પ્લસ થશે, આમાં કોઈ પણ અમાઉન્ટ માઇનસ થશે નહીં. આ ટોટલ આવે કે જે તમારે રેવન્યુ એકાઉન્ટમાં લઈ જવાનો છે શેડ્યુલ નંબર 4 સામે ઓપરેટિંગ એક્સપેન્સના કોલમમાં. સાવ ઇઝી છે. ટોટલ કેટલા એકાઉન્ટ્સ બનશે? 4 એકાઉન્ટ અને એક રેવન્યુ એકાઉન્ટ. ફર્સ્ટ જોઈએ રેવન્યુમાં. જો ફર્સ્ટ આપણે લખ્યું છે નેટ પ્રીમિયમ અર્ન, શેડ્યુલ 1 લખ્યું છે, એનો જે ટોટલ આવ્યો હોય તમારે અહીંયા ફાયરમાં લાવવાનો, મરીનનો ટોટલ મરીનમાં. પછી આ અમાઉન્ટ તમને બધી બુકમાં આપેલી હશે. પ્રોફિટ ઓન સેલ ઓફ એસેટ્સ, અધર ઇન્કમ, ઇન્ટરેસ્ટ, ડિવિડન્ડ, એ તમારે ટોટલ કરીને ટોટલ એ ફાઇન્ડ કરવાનો છે. એના પછી આપણે સેકન્ડ શેડ્યુલ બનાવ્યું છે ક્લેમ. એનો જે ટોટલ આવ્યો હોય લાસ્ટમાં તમારે અહીંયા રેવન્યુમાં ક્લેમનો ક્લેમ સામે લાવવાનો છે. ફાયરનો ફાયરમાં, મરીનનો મરીનમાં. એના પછી થર્ડ કમિશન બનાવ્યું છે. કમિશન શેડ્યુલ નંબર 3, એનો ટોટલ તમારે અહીંયા લાવવાનો છે ફાયરનો ફાયરમાં, મરીનનો મરીનમાં. એના પછી આપ્યું છે ઓપરેટિંગ એક્સપેન્સ શેડ્યુલ નંબર 4, એનો તમે લાસ્ટમાં ટોટલ કર્યો, એ ટોટલ તમારે અહીંયા લાવવાનો છે રેવન્યુ એકાઉન્ટમાં. ફાયરનો ફાયરમાં, મરીનનો મરીનમાં. ટોટલ બી આ ત્રણનો ટોટલ કરવાનો છે. ક્લેમ, કમિશન અને ઓપરેટિંગ. એ ત્રણના ટોટલમાંથી ટોટલ એ પ્રોફિટ કે લોસ ફાઇન્ડ કરવાનો છે. એ માઇનસ બી. પ્લસમાં આવે તો પ્રોફિટ, માઇનસમાં આવે તો લોસ. ફર્સ્ટ અહીંથી સ્ટાર્ટ થાય છે રેવન્યુ એકાઉન્ટ. ફર્સ્ટ સ્લાઇડમાં જોતા જાઓ. સેકન્ડ કન્ટિન્યુ છે, અહીંયા રેવન્યુ એકાઉન્ટ કમ્પ્લીટ થાય છે પ્રોફિટ મળ્યા પછી. નેક્સ્ટ તમારે આ ફર્સ્ટ એકાઉન્ટ કમ્પ્લીટ. સેકન્ડ તમારે બનાવવાનું છે શેડ્યુલ નંબર ફર્સ્ટ નેટ પ્રીમિયમ. 3 સ્લાઇડમાં છે, તમારે મોટું બનાવવાનું છે. સૌથી મોટું અમાઉન્ટ એકાઉન્ટ બનશે નેટ પ્રીમિયમ ઓન. આ ફર્સ્ટ, આ સેકન્ડ અને અહીંયા નીચે તમારે બનાવવાનું છે થર્ડ. કન્ટિન્યુ છે. એના પછી તમારે સેકન્ડ શેડ્યુલ બનાવવાનું છે ક્લેમ. આ એક જ સ્લાઇડમાં પૂરતું એકાઉન્ટ આવી ગયું છે, કમ્પ્લીટ થાય છે અહીંયા શેડ્યુલ સેકન્ડ. શેડ્યુલ 3 પણ એક જ સ્લાઇડમાં જોઈ લેજો. અને શેડ્યુલ 4 ઓપરેટિંગ એક્સપેન્સ એક સ્લાઇડમાં અહીંયા લાસ્ટમાં ટોટલે કમ્પ્લીટ થાય છે. ટોટલ ફોર્મેટ કમ્પ્લીટ થાય છે. 4 શેડ્યુલ અને એક રેવન્યુ એકાઉન્ટ. સાવ ઇઝી છે. પ્લીઝ ફૂલ વિડીયો જોજો. કાંઈ પણ ડાઉટ હોય તો તમે મને પૂછી શકો છો. નેક્સ્ટ સેશનમાં પ્રેક્ટિકલ સમ તરફ આગળ જશું. એની પહેલાં તમે ફૂલ વિડીયો જોજો અને બધી વ્યવસ્થિત નોટ રાઇટ ડાઉન કરતા જજો. થેન્ક યુ વેરી મચ.